વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। 141 શહેર વિધાનસભામાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 6માં મંગલેશ્વર ઝાપાથી ચાંપાનેર 4 રસ્તા સુધીના રીસર્ફેસિંગની કામગીરી સાથે જ ગટરના એક્સટેન્શન સહિતની કામગીરીનું રૂપિયા 330.53 લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। તો સાથે જ સંગમ 4 રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધીના રોડની કામગીરી રૂપિયા 305.26 લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ કામગીરીથી ટ્રાફિક સમસ્યા નિવારણમાં મદદ મળશે તેમજ નાગરિકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે, ઉપરાંત તેઓના ઇંધણની પણ બચત થશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક વડોદરા। આજ રોજ વડોદરા સંગમ વિસ્તારથી મંગલેશ્વર ઝાપા અને મંગલેશ્વર ઝાપાથી લઈ અને ચાંપાનેર ગેટ સુધીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી। આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ 292 કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે। ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના સૌ કાઉન્સિલરશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને આ વિકાસના કામના ખાતમુહૂર્તમાં સૌએ સાથે મળી અને શુભારંભ કર્યો।